નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વિશ્વનું શ્રેષ્ઠ રત્ન મહેનત છે અને શ્રેષ્ઠ જીવન સાથી છે આત્મવિશ્વાસ. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 24/8/2026 સોમવાર, શ્રાવણ સુદ 12 તિથિ છે 30-19 સુધી. પૂર્વષાઢા નક્ષત્ર છે 20-28 સુધી. પછી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. પ્રીતિ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ, જે 27-7 સુધી છે. ત્યારબાદ મકર રાશિ છે કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે પવિત્ર બારસ તીજ મહિમા છે. દામોદર દ્વાદશી પણ છે. શ્રાવણી સોમવારનો દિન મહિમા છે અને મૃત્યુ યોગ 20-28 થી સૂર્યોદય સુધી. જી હેમલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે આ રાશિના જાતકોને લોકો સાથે વિચાર મેળ સારો રહે, વાતચીત સારી રીતે થાય, પરંતુ થોડીક ધીરજ વાતચીતમાં અને કામકાજમાં રાખવી. ક્યાંક ઉતાવળ, ઉશ્કેરાટ કે કોઈ ઉદ્વેગને કારણે વિપરીત અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમને આજે સહકાર તમારા કામકાજમાં પણ સારો મળે તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમને કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ સંભવિત દેખાઈ રહ્યું છે. તમારામાં આજે સદભાવના સારી રહે, તમારા વિચારો, આચરણ પણ આજે એ મુજબના રહે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ બને છે. કંઈ પણ નાના મોટા કામકાજમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપી ખુશી અને સંતોષનો અનુભવ પણ થાય. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, એમાં પણ થોડોક ઉત્સાહ વધુ જળવાય. તમારામાં એના સારા વિચારો અને વાતોનું આદાન પ્રદાન થાય. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ જોવા મળે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હરેશભાઈ છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/6/2002. ફરી એકવાર જણાવશો? 27/6/2002. 27/6. હા, 27 તારીખ છે. 27/6/2002. જન્મનો સમય કયો છે? જન્મ સમય રાતનો 1:30 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ ઈશ્વરનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એમાં 10 દી પહેલા ફોન કર્યો હતો જી. લગ્ન વિષય. હવે એક ઠેકાણું આવ્યું હોય. જી જી. હા, પછી
હા, એમાં હું એક નામ આવ્યું ઈતિશા નામ, એમાં કેવું એનું ભાઈ આપનો અવાજ પહેલા તો એટલો ધીમો આવી રહ્યો છે ને કે આપ શું બોલો છો એ કઈ ખબર જ નથી પડતી. ભાઈ ઈતિશા નામ એનું. હલો, હા, ફરી પ્રશ્ન જણાવો. એનું લગ્ન વિશે હતું. લગ્ન વિશે શું પૂછવા માંગો છો? હવે એના ગ્રહ મેળમાં ઈતિશા નામ આવ્યું, એ ગ્રહ મેળ સંબંધમાં કેમ છે? જો તમારે ગ્રહ મેળ એટલે મેચ મેકિંગ માટે સામેની વ્યક્તિને કુંડળી જોઈએ. એટલે તમારી એ વાત સારી છે કે કોઈ જગ્યાએ વાત આવી છે, તો વાત આવી હોય તો તમારે પેલા વાત મુજબ પાત્ર કેવું છે, તમને અનુકૂળતા કેવી છે એ જાણીને થોડાક આગળ વધો. અનુકૂળતા લાગે તો તમે જન્માક્ષર મેળવવાની ઈચ્છા જો તમારામાં હોય તો તમે એના જન્માક્ષર માંગાવી સ્થાનિક વિદ્વાન પાસેથી માર્ગદર્શન મેળવો. કારણ કે ખાલી નામને આધારે કેવા મેળ બને છે એ જાણવું અઘરું છે. કારણ કે તમારો એક તો સવાલ સ્પષ્ટ સમજાતો પણ નહોતો, એટલે તમે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લો એ બધું. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. નીતાબેન છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/5/2002. વર્ષ ફરી એકવાર જણાવો તો કયું છે? 24/5/2002. ઓકે. જન્મનો સમય કયો છે? ગાંધીનગર. સમય 9:30 સવારે કે રાત્રે? સવારે. જી. અને સ્થળ ગાંધીનગર છે. 24/5/2002. પહેલા ટીવી નો અવાજ ધીરો કરી દો. સવારે 9:30 વાગે. સવારના. ગાંધીનગર. હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબુ 12 મહિનાથી ઘરે નહીં આવતો, એનું કારણ. એટલે ક્યાં ગયા છે? એ તો સીધા વગર જતો રહ્યો છે. ઓકે. જો આના માટે તો આવો પ્રશ્ન હોય તો સૌપ્રથમ તો તમારા પારિવારિક હિતેચ્છુઓ લોકો સાથે મળી શોધખોળ કરવી પડે, પોલીસ તપાસ કરવી પડે. એ બધું તમે કાર્યવાહી તો કરો જ, કારણ કે અત્યારે તમે કાર્યવાહી ને શોધખોળ કરશો ને તો એનું કંઈક ફળ તમને આ 2026માં દેખાય અથવા એના કોઈ એંધાણ દેખાય તેવું બની શકે. એટલે તમારે જે વસ્તુની જરૂરિયાત છે એ મુજબ તમે આગળ ચાલો. તદુપરાંત તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો એ વસ્તુ અગત્યની છે. જી. કિશોરભાઈ જોડાઈ ગયા છે. કિશોરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. છોકરા માટે પૂછવાનું છે. હેલો જી, શું પૂછવાનું છે? 28/1/2007 જન્મ તારીખ. જન્મનો સમય કયો છે? સાંજે 5:05. અને સ્થળ કયું છે? અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભણવામાં થોડો બહુ ધીમો છે ને, આઈટીઆઈ હમણાં કરે છે પણ આગળમાં શું કરશે એમ તે, એટલે ભણવામાં ધ્યાન નથી આપતો વધારે એ કરે છે, એટલા માટે શું કરશે અત્યારે એમ. જી. જો ભણવા અંગેની વાત કરીએ તો એને અત્યારે પરિસ્થિતિ એવી છે કે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપશો પ્રેમપૂર્વક અને ધીરજથી તો એની સારી અસર પડી શકે. એટલે કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ લાવવું નહીં, ઉશ્કેરાટ ના કરવો, જેથી કરીને ખોટી છોકરાને જીદ ન આવે. પરિસ્થિતિ સુધરે એવું લાગે છે, ભણવામાં એકાગ્રતા પણ વધે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે અને ગણપતિ દાદાના કોઈ પણ પાઠ વાંચે તો એના માટે ઉત્તમ છે. જો એ ના કરી શકે તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના નિમિત્તે કરી પ્રાર્થના કરે તો પણ અનુકૂળ કહેવાશે. એટલે થોડીક પ્રાર્થના કરો અને પ્રેમથી માર્ગદર્શન આપો, એ વધુ અનુકૂળ છે.
વીરુભાઈ જોડાઈ ગયા છે. વીરુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/12/1985. જન્મનો સમય જન્મનો સમય રાત્રે 3:07. અને સ્થળ કયું છે? ખેડા જિલ્લો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારો જ છે પોતાનો. હવે મારે મકાનનું રિનોવેશન ચાલે છે, એ પતી જાય તો પછી નવરાત્રીમાં ત્યાં મકાનમાં રહેવા માટે શિફ્ટ થવાય કે ના થવાય? જી હા, જો એ મુહૂર્ત અંગેનો પ્રશ્ન જે છે, તો તમારે જો રિનોવેશન માટેનું જે વસ્તુ છે એમાં રહેવા માટે જો રિનોવેશન મૂળમાંથી કર્યું હોય, એટલે કે ફ્લોરિંગ બદલ્યું હોય કે પછી મેઇન એન્ટ્રન્સ બદલ્યો હોય વગેરે જેવી મૂળભૂત બાબતો બદલી હોય તો એનું પૂજન કરાવવાની સાથે મુહૂર્ત કરાવવું હિતાવહ દેખાય છે. એટલે તમારું જે હાલમાં રિનોવેશન થયેલું મકાનમાં શું રિનોવેશન કરાયું છે એનું તમે એકવાર સ્થાનિક વિદ્વાન પાસેથી માર્ગદર્શન લઈ લો, એટલે તેમને એને કેવી રીતે ગૃહ પ્રવેશ કરવો એનું પ્રોપર માર્ગદર્શન તમને મળી જાય. તમારે એવું છે કે પછી તમારે આસો મહિનામાં પણ મુહૂર્ત જોવા પડે, કારણ કે આસો મહિનામાં તમારે ખાસ કરીને એનો અલગ વિષય બને છે, થોડો સમય લાગે એવો છે, કારણ કે ગુરુનું બળ કેટલું મળે છે એ જોવું પડે અને અન્ય પરિસ્થિતિ જોવી પડે. એટલે તમે આ બાબતે જો આસો મહિનામાં વખતે કેટલાક ગ્રહ યોગ એવા છે કે એના આ પ્રકારના મુહૂર્તો માટે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લો તો વધુ અનુકૂળ છે. જી જયાબેન જોડાઈ ગયા છે. જયાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/6/93. જન્મનો સમય સવારમાં 7 વાગ્યાનો. અને સ્થળ સ્થળ કયું છે? દેવગઢ બારિયા, દાહોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મને છે ને શરીરમાં તકલીફ વધારે થાય છે, એટલે બીમાર વધારે પડાય છે. બીમારી રહે છે એમ? હા. ઓકે. જો બીમારી માટેના વાત કરીએ તો અત્યારે તમારે ચિંતા ના કરવી, સમય મધ્યમ છે પણ આગળ સુધારા તરફી આવે તેવું લાગે છે. એટલે સમય સુધારા તરફી છે, એટલે તમારે હાલમાં કોઈ નાની મોટી બીમારીની તકલીફ ફરિયાદ રહેતી હોય તો સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન એટલે કોઈ દાક્તરી માર્ગદર્શન લઈ લેવું એ તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. અને તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો ને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને અનુકૂળતા મુજબ ગાય કૂતરાને રોટલી આપો અને પક્ષીને દાણા નાખો, એ વસ્તુ અગત્યની છે. જી પોપટભાઈ જોડાઈ ગયા છે. પોપટભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારી જન્મ તારીખ 19/2/1980. ફરી એકવાર જણાવો. 19/2/1980. જન્મનો સમય કયો છે? 11:45 રાત્રે કે સવારે? સવારે. અને સ્થળ કયું છે? સ્થળ મુંબઈ. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે આપની રાશિ જાણવી હતી. મારા ઘરની શું રાશિ જાણવી છે? જો ભાઈ આના માટે હકીકત એ છે કે રાશિ કુંડળી દશા માટે તમે થોડીક સમય ફાળવી અને નજીકના વિદ્વાનને મળો એ હિતને છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમને વ્યસ્તતા આજે તમારા કામકાજમાં ખૂબ રહે, નાની નાની બાબતે તમે વ્યસ્ત વધુ થાવ તેવું બને. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતો એ આતુરતા રહે. વિચારો પણ આજે તમને વધુ આવે, જેને કારણે માનસિક થાક વધુ દેખાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બને. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ જોવા મળે તેવું બને. કામ કર્યાનો સંતોષ પણ તમને વધુ થાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે તમને થોડીક સારી વાત બને, કંઈ પણ આરોગ્ય અંગે કંઈક વાત જાણવા મળે. કામકાજમાં સહયોગ પણ વધુ રહે.
કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કનુભાઈ છે. કનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પટેલ માનસીભાઈ કનૈયાલાલ. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1/1/2005. સંભળાય બરાબર? 1/1/2005. ઓકે. 1/1/2005. સમય કયો છે જન્મનો? સાંજનો સમય 6:05. અને સ્થળ કયું છે? સ્થળ દોહગા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આપણે એને મેરેજ વિશે પૂછવું હતું. અત્યારે હાલમાં ઉંમર 22 વર્ષ થઈ ગઈ છે, તો એનો યોગ ક્યારે? જો તમારે અત્યારે પાત્રની શોધખોળ કરવી, સમય બાબતે સારો છે. 2026 સારો છે, 27 મધ્યમ છે અને 28 પણ ઘણો સારો છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ, રઘવાટ, ચિંતા ન કરવી. સારા પાત્ર અંગે જ્યાં પણ વાતચીત કરવાની હોય એ કરવી એ વધુ ઈચ્છનીય છે. આ બાબતે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે અને પોતે જે પણ પૂજા ભક્તિ કરતા હોય એ કરે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને જે સમય અનુકૂળ છે એમાં સારું પાત્ર મળી પણ જાય. જી, હેવિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારો આજે લોક સંપર્ક વધી જાય, લોકો માટેના કામકાજ વધે તેવું પણ બને. પ્રતિભામાં તમારો વધારો થતો જોવા મળે. કોઈ જગ્યાએ વાર્તાલાપ થતી હોય એ વાર્તાલાપમાં પણ તમારો ઉત્સાહ વધે તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત બને. નાની નાની બાબતે મનમાં અશાંતિ વધુ દેખાય. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધી જાય તેવા પણ યોગ બને છે, માટે સમયનું આયોજન પણ યોગ્ય રાખવું. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજ પર પ્રભુત્વ સારું જોવા મળે, જેને કારણે કામ કરવાનો ઉત્સાહ વધે, કામ પર સારી અસર પણ પડે તેવું પણ બને. કોઈ અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ બાબતે પણ આજે કોઈ તક મળી શકે તેવું પણ બને. વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય તે આજે આશાસ્પદ પણ બને તેવું લાગી રહ્યું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જયાબેન છે. જયાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/5/62. જન્મનો સમય કયો છે? 4 વાગ્યાનો સવારમાં. અને સ્થળ કયું છે જન્મનું? કોસંબા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ પપ્પાને પણ બીમાર જ વધારે પૂરતું પડાય છે. જો આરોગ્ય બાબતે પ્રશ્ન જે છે એમાં હાલમાં થોડી ધીરજ રાખવી. આરોગ્ય અંગે જે પણ દ્વિધા હોય તો ત્યાં દાક્તરી માર્ગદર્શન પણ લો. સાથે સાથે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે, શંકર ભગવાનના મંદિરે જાઓ, ત્યાં દર્શન કરો. બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. એ અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ આવી રીતે પૂજા પાઠ કરશે તો પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ આવી જશે. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન તમારું આતુર વધુ રહે અને કંઈક ને કંઈક બાબતેના વિચારો વધુ રહે. કોઈ પસંદગીની વાત બને કે કોઈ આશાસ્પદ વાત થાય તેવું પણ બને. કામકાજમાં પણ સારી તક મળે તેવું બની શકે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. પારિવારિક કામકાજમાં વ્યસ્તતા વધે. નાના નાના કામ પણ વધુ વ્યસ્ત કરે તેવું બને. કામકાજમાં પણ થોડોક ઉત્સાહ વધુ આવે તેવું પણ બને. કોઈ પસંદગીનું કાર્ય કરવાનું હોય એ પણ સંભવિત થઈ શકે.
મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. તમને આજે કોઈની પણ સાથે કટાક્ષમાં ના બોલવું, વાતચીત સરળ શબ્દમાં કરવી, થોડી ધીરજ કામકાજમાં દિનચર્યામાં પણ રાખવી, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ સંભવિત છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.